અમરેલી લોકસભા બેઠક પર ભાજપ જંગી લીડથી આગળ જોવા મળી રહ્યું છે। ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા 2,42,551 મતથી આગળ છે, જેને લઈને પાંચેય ધારાસભ્યો સહિત આગેવાનો કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તેમજ ધારાસભ્યોએ ભરતભાઈની જીતની અગાઉથી શુભેચ્છાઓ પાઠવી હતી। ભરત સુતરિયાએ પોતાની જીતનો વિશ્વાસ દાખવ્યો હતો, તેમજ જિલ્લાની જાહેર જનતાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। લોકસભાના તમામ મતદારોનો મેં હૃદયથી આભાર માનું છું કે 8-9 રાઉન્ડના અંતે 1.25 લાખ કરતા પણ વધારે મતથી જ્યારે ભરતભાઈ સુતરિયા આગળ વધી રહ્યો ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય, જેપી નડ્ડા સાહેબ હોય, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે સી.આર. પાટીલ સાહેબ હોય, આ લોકો ઉપર ભરોસો મૂકી જે રીતે નરેન્દ્રભાઈ વિકાસની યાત્રા સમગ્ર ભારતમાં જે રીતે આગળ વધારી રહેશે ત્યારે આપણા ઉમેદવાર ભરતભાઈ સુતરિયા ઉપર જ્યારે મતદારોએ ખૂબ મોટો ભરોસો મૂકી જ્યારે બહુમતી સાથે ભરતભાઈ જંગી બહુમતીથી ચૂંટાઈ રહ્યા છે। કારણ કે જે રીતની લીડ આગળ વધી રહી છે દરેક રાઉન્ડના અંતે, ખાસ કરીને જંગી બહુમતીથી ભરતભાઈ ચૂંટાવાની કોઈ શંકા સ્થાન નથી। તમામ અમરેલી લોકસભાના મતદારોનો હૃદયથી આભાર પણ માનું છું। 14 અમરેલી લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા ખૂબ સારી એવી લીડથી જીતવા જઈ રહ્યા છે। યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। ખાસ કરીને કાર્યકર્તાઓનો અમે આભાર માનીએ છીએ અને મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી કમળના નિશાન ઉપર મત આપીને જંગી બહુમતીથી જ્યારે ભરતભાઈ ચૂંટાઈને જવાના છે ત્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને એક કમળનું ફૂલ અમરેલીથી બી જ્યારે જવાનું હોય ત્યારે અમે કાર્યકર્તાઓનો, મીડિયાનો અને મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આભાર। જીત તરફ તો સવી પણ હજી અડધું પૂરું નથી, હજી તો ઘણું બાકી છે। હજી તો અમે 1.5 લાખની લીડે પહોંચ્યા છીએ। હજી થોડોક સમય આવવા દો, તમને લીડ કેટલી પહોંચે છે તમે કલ્પના ન કરી। અમરેલીની અંદર કોઈને લીડ નહીં આવી, એટલી પણ લીડ આવવાની છે। અને ખાસ કરીને અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ અમારા પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ, અમારા સંગઠનના મંત્રી મહામંત્રી રત્નાકરજી, આ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। કેમ કે ખેડૂતના દીકરા પર વિશ્વાસ મૂક્યો। અમારા 7 ધારાસભ્યો, એક અમારે માજી ધારાસભ્ય કેશુભાઈ, 6 અમારા ધારાસભ્ય સામે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। કેમ કે તે લોકોએ રાત દિવસ જોયા વિનાની મહેનત કરી, અમારા કાર્યકર્તાએ એવી મહેનત કરી। આ તાપની અંદર મતદાન ચાલતું હતું, લોકોને જે મતદાન બૂથ સુધી લાવતા હતા, તમામનો ખૂબ ખૂબ આભાર। વિશેષ વાત તમને કરું તો અહીંયા લડાઈ હાલતી હતી ઇંગ્લેન્ડ ભણે અને અમરેલીમાં અને એક જરીખિયામાં ભણેલા, તો મતદારોએ જે ખેડૂતના દીકરા ઉપર વિશ્વાસ મૂક્યો છે, અમરેલીની અંદર અભ્યાસ કર્યો છે, એની પર વિશ્વાસ મૂક્યો છે, કોઈ દી ન ભૂલી શકું એવા મતદારોનો ખૂબ ખૂબ આભાર હું માનું છું। સમગ્ર દેશની અંદર આજે મતગણતરી ચાલી રહી છે ત્યારે ગુજરાતની અંદર કહેવાય છે કે 26માંથી 26 ભાજપ જે છે એ જીતી શકે છે। ત્યારે અમરેલીની લોકસભા સીટ ઉપર ભરતભાઈ સુતરિયા જે છે હાલ ચૂંટણી લડી રહ્યા છે અને 2,86,000 કરતાં વધારેની લીડ સાથે છે જે ભરતભાઈ આગળ ચાલી રહ્યા છે। ત્યારે ભરતભાઈ જે છે સુતરિયા આપણી પાસે છે, ભરતભાઈ પાસે જાણીએ શું છે। હા ભરતભાઈ, જે અત્યારે ગણતરી ચાલી રહી છે 2,86,000 કરતાં વધારે મતથી આપ આગળ ચાલી રહ્યા છો, શું આગળ છેલ્લો લેટેસ્ટ આંકડો આવ્યો છે 3 લાખે પહોંચી ગયા છે અને થોડાક રાઉન્ડ બાકી છે। કદાચ અમે એવું માનવી છીએ 3.25 આજુબાજુ જઈ શકશું। જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે લોકો જે છે મત આપ્યા છે, આપણને ખોબલે મત આપ્યા છે, કયા મુદ્દે મત આપ્યા છે, કેવું લાગે છે? એક તો પહેલાં અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જે કામ, ગુજરાત સરકારના કામ, આ બધું ધ્યાનમાં રાખીને લોકોએ મત આપ્યા છે। અને એક ખેડૂત પુત્ર કદાચ હું માનું ત્યાં લગન એક ઉમેદવારને લોકોએ પસંદ કર્યો છે। વર્ષોથી અમરેલીની અંદર જે લીડ આવતી હતી એની અંદર આજ ભલે આ વખતે ઇતિહાસ રચી દીધો છે। એટલે મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું, અમારા કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું, અમારા તમામ નેતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। જે પ્રકારે જોયું ભરતભાઈ સુતરિયા હાલ છે જે 3 લાખ કરતાં વધારે લીડથી અહીંયા જીતી રહ્યા છે, ત્યારે જોવાનું રહ્યું કે જે છે ફાઇનલ જે છે ડિસિઝન નિર્ણય આવવાનો હજી બાકી છે। ત્યારે જોઈએ ભરતભાઈ સુતરિયા કેટલી લીડથી આગળ જીતી શકે છે।